જય હાટકેશ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજે હું આપની સમક્ષ રાધા અને કૃષ્ણની એક વાત લઈને આપની સામે આવ્યો છું કે જ્યારે કૃષ્ણ ભગવાનને રાધાથી છૂટા પડવાનું થયું ત્યારે કૃષ્ણ ભગવાને રાધાને એક વચન આપ્યું હતું કે જે કોઈ પણ મારું તારું નામ દેશે મારા પહેલા રાધે રાધે, એ એટલો બધો પુણ્યશાળી આત્મા કહેવાશે કે એને હું વૈકુંઠમાં સ્થાન આપીશ। કૃષ્ણ ભગવાને પોતે રાધાને આ શબ્દ એમના મુખેથી કીધેલા છે। એટલે હું પણ તમને બધાને એવું જ કહું છું કે જય શ્રી કૃષ્ણ તો કહો જ, જય હાટકેશ કહો, જય માતાજી કહો, જે કહેતા હોય એ તો કહેવાનું રાખો, પણ સાથે સાથે છેલ્લે રાધે રાધે કહેવાનું ચૂકતા નહીં, ક્યારેય ચૂકતા નહીં। રાધે રાધે કહેવાનું જેટલું પુણ્ય મળે છે એટલું પુણ્ય કોઈ શબ્દ બોલવાથી મળતું નથી। હું જાણું છું ત્યાં સુધી વિદ્વાનોની વાત જુદી છે। જો મારી વાત તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। સારા વ્યૂ આવે છે એનો મને આનંદ છે અને એના માટે હું તમારો ઋણી અને આભારી છું। તમે જેવી પણ કોમેન્ટ આપશો એ કોમેન્ટ હું સ્વીકારીશ, સારી, ખોટી કે વધુ ખોટી, પણ કોમેન્ટ્સ જરૂરથી આપજો। લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। રાધે રાધે।